જસદણ તાલુકા આરોગ્ય તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। જસદણ તાલુકામાં 2 દવાખાનાને સીલ કરવામાં આવ્યા છે। તરગાળા શેરીમાં આવેલા શ્રી સાંઈ ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે। આટકોટ ગામે આવેલા સાંઈ ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે। 14,000થી વધુની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હોમિયોપેથી તબીબ એલોપેથી દવા આપતું હતું। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। રસિક ભટ્ટ અને મેહુલ ભટ્ટના દવાખાનાને સીલ કરી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। જસદણ તાલુકા આરોગ્ય તંત્રની મોટી કાર્યવાહી। જસદણ તાલુકામાં 2 દવાખાનાને સીલ કરવામાં આવ્યા છે। તરગાળા શેરીમાં આવેલ શ્રી સાંઈ ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે। આટકોટ ગામે આવેલા સાંઈ ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે। 14,000થી વધુની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હોમિયોપેથી તબીબ એલોપેથી દવા આપતો હતો। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો। રસિક ભટ્ટ અને મેહુલ ભટ્ટના દવાખાનાને સીલ કરી આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। જસદણ તાલુકા આરોગ્ય તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। જસદણ તાલુકામાં 2 દવાખાનાને સીલ મારવામાં આવ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 તબીબોના દવાખાનાને સીલ કરવામાં આવ્યા છે। તરગાળા શેરીમાં આવેલા શ્રી સાંઈ ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે। આટકોટ ગામે આવેલા સાંઈ ક્લિનિકને પણ સીલ કરવામાં આવ્યું છે। 14,000થી વધુની દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ જે 2 તબીબો હતા તે હોમિયોપેથી તબીબ હતા અને જે એલોપેથી દવા લોકોને આપતા હતા।